આપણે જેમ વાત કરી સર બરાબર કે 100% આમાં કોઈ ગેરંટી હોતી નથી, અથવા તો એને સફળતા ત્યારે કહેવાય કે જ્યારે હેલ્ધી બેબી એ લોકોના હાથમાં હોય. બરાબર, તો આજે અત્યારે એડવર્ટાઇઝમેન્ટ ને ઘણી બધી હોસ્પિટલોની બહાર આપણે પોસ્ટર્સ જોઈએ છીએ 100% ગેરંટી સાથે. બરાબર, તો એના માટે તમારો શું ઓપિનિયન છે સર? મેડમ, હવે પબ્લિકેશન્સ તો પોતપોતાના પ્રિમાઇસીસ પ્રમાણે લોકો કરતા હોય છે, પણ 100% ગેરંટીડનો મતલબ એવું નથી કે કોઈ પણ કપલ આઈવીએફ દ્વારા 100% એમની પ્રેગ્નન્સી પોઝિટિવ આવશે જ અને 100% એ હેલ્ધી બેબી લઈને જ જશે, એવું ક્યારેય પોસિબલ થતું નથી. જેમ હમણાં મેં વાત કરી કે આ મોડર્ન ટેકનિક છે અને મોડર્ન ટેકનિકના અમુક લિમિટેશન છે અને એના અમુક સફળતાના દરમાં પણ લિમિટેશન છે. જે સફળતાનો દર મેક્સિમમ પીજીટી અને એરા ટેસ્ટ કરીને જે અમુક લેવલ સુધી એક્સટેન્ડ થાય છે ત્યાં સુધી જ તમે એક્સટેન્ડ કરી શકો છો, પણ ઇટ ઇઝ નોટ 100% ગેરંટીડ. કેમ 100% ગેરંટીડ નથી? સૌ પ્રથમ વસ્તુ તો પ્રેગ્નન્સી રહેવી, પ્રેગ્નન્સી ડેવલપ થવી, 9 મહિના પ્રેગ્નન્સી પાર પડવી અને હેલ્ધી બચ્ચું આવવું, આ બધી જ વસ્તુ જૂના સમયમાં થતી જ હતી ને, નહોતી થતી એવું તો હતું નહીં, બરાબર? હવે આ બધી વસ્તુ જે જૂના સમયમાં થતી હતી એની પાછળ એક નેચરલ પાવર છે, બરાબર ને? એ નેચરલ પાવરને જાણવા માટેની જે સાયન્ટિસ્ટોએ જે જાણ લીધી છે એ જાણ અમુક લેવલ સુધી જ આપણે જાણી શક્યા છીએ, બિકોઝ ઇટ ઇઝ મલ્ટીફેક્ટોરિયલ. એમાં કોઈ એક ફેક્ટર એવો નથી હોતો કે આના હિસાબે જ આ પ્રેગ્નન્સી આમની રહેતી નથી. જો એ બધા જ ફેક્ટર ઇનકેસ જાણી શકાતા હોય તો વી કેન ગેરંટીડ 100% કે ભાઈ આ બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરીને અમે તમને 100% બચ્ચું આપી શકીશું. કેમ કે ભ્રૂણ બનાવવું એ ડૉક્ટરના હાથમાં છે, ભ્રૂણ પ્રસ્થાપિત કરવું એ પણ ડૉક્ટરના હાથમાં છે, પણ એ ભ્રૂણ એ ચામડી સાથે ચોંટી જશે અને એનું બ્લડ સપ્લાય એસ્ટાબ્લિશ થઈ જ જશે એવી કોઈ ગેરંટી હોતી નથી. અને જે પબ્લિકેશનની આપણે વાત કરીએ છીએ તો એ પબ્લિકેશન તો લોકોને એટ્રેક્ટ કરવા માટે પણ હોઈ શકે છે. અને 100% ગેરંટીડનો મિનિંગ એમ પણ હોય કે ઘણી જગ્યાએ પેકેજ હોય છે કે ભાઈ 5 લાખ, 7 લાખ, 10 લાખ, કે જ્યાં સુધી તમારા બીજ હશે ત્યાં સુધી આપણે આઈવીએફને આ ટ્રાય કરીશું. ધેટ ઇઝ 100%, બટ ઇટ્સ નોટ ગેરંટીડ કે યુ વિલ ટેક અ હેલ્ધી બેબી એટ હોમ. દેટ્સ ઇટ. ઓલા જેવું છે સર કે આપણે તો આપણી બધી જ મહેનત કરી લઈએ, યસ, છેલ્લે તો બધું ઈશ્વરના હાથમાં યસ, છે. યસ, યસ મેડમ. સર, તમારી થ્રુ આઉટ જર્નીમાં એવો કોઈ કેસ કે જે લાઈફ ટાઈમ તમે યાદ રાખી દેશો, કે એવી કોઈ ડિફિકલ્ટીઝ કે તમે એને સોલ્વ કરી હોય એ તમને લાઈફ ટાઈમ યાદ રહેશે, આપણા દર્શક મિત્રોને જણાવો. તો દર્શક મિત્રોને અમારે એ જ જણાવવાનું કે જ્યારથી અમે ઇન્ફર્ટિલિટીની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી છે ત્યારથી લઈને આ 7 વર્ષની અંદર લગભગ ઓલમોસ્ટ ડિફિકલ્ટ કેસનું ફેસ અમારે થોડું વધારે કરવું પડેલું છે, કેમ કે અમારે ત્યાં છે ને મલ્ટિપલ આઈવીએફ ફેલિયર કેસ થોડા વધારે આવે છે. એના ઇન્સિડન્ટ્સ કેમ વધારે છે તો મને ખબર નથી, પણ એક કેસ એવો છે મેડમ કે જે કેસમાં એ પેશન્ટને પ્રીવિયસલી અગાઉના 6 આઈવીએફ ટેસ્ટ ટ્યુબ 6 આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ જે છે એ ફેલ થયેલા હતા મલ્ટિપલ અલગ અલગ સેન્ટરમાં. બધા જ આઈવીએફ જે છે એને એક જ સેન્ટરમાં નહોતા કરેલા. પછી એ કપલને લગભગ આ પીજીટી બી થઈ ગયેલું, જે તમને મેં વાત કરી કે સફળતાનો દર એનાથી વધારી શકાય, એરા ટેસ્ટ બી થઈ ગયેલો, એનાથી બી સફળતાનો દર વધારી શકાય. પણ ત્યાર પછી એક એવી વસ્તુ છે કે જે સ્ત્રીની જે રોગ પ્રતિકારક ક્ષમતા હોય છે એ ભ્રૂણનો ઘણીવાર સ્વીકાર કરતી હોતી નથી, કેમ કે ભ્રૂણમાં જે 50% ભાગ હોય છે ને એ પુરુષ બીજનો હોય છે, અને પુરુષ બીજ જે છે એ જનરલી સ્ત્રીની બોડી માટે ફોરેન બોડી છે, તો એ ઘણીવાર એમની જે રોગ પ્રતિકારક ક્ષમતા છે ને એને એક્સેપ્ટ કરતી હોતી નથી, તો એનું રિજેક્શન આપે છે. તો એ વસ્તુને ટ્રીટ કરવા માટે એક ટર્મિનોલોજી છે જેને ઇમ્યુનોમોડ્યુલેશન્સ થેરાપી કહેવાય છે, કે એમાં આપણે સ્ત્રી ગર્ભાશયની જે અંદરની જે ચામડી છે એની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા આપણે સ્લાઇટલી અમુક લેવલ કરતાં ડાઉન કરીને પછી તમે એનો એમ્બ્રિયો ટ્રાન્સફર કરો અથવા તો ભ્રૂણ પ્રસ્થાપિત કરો, એ બંને એક જ વસ્તુ છે. એ કર્યા પછી તમે ટ્રાય કરો તો લગભગ પ્રેગ્નન્સીના ચાન્સીસ છે હજી બીજા 5 to 7% તમે વધારી શકાય છે. તો એ કેસને હું વાત કરું તો એ કેસને આપણે બધી જ વસ્તુ એ કપલને આપણે બધી જ વસ્તુ સમજાવેલી, ફર્સ્ટ વિઝિટમાં જ આપણે સમજાવેલું ને એમને આપણે કીધેલું કે આ કેસ મિનિમમ તમારો 2.5 થી 3 3.5 મહિના સુધી એક્સટેન્ડ થઈ શકે. પછી અમે એમના સૌ પ્રથમ તો અમે એમના એગ પિકઅપ કરેલા, પછી એમાંથી એમ્બ્રિયો બનાવેલા અને એમ્બ્રિયોનું પીજીટી કરેલું, અને એમાંથી એમ્બ્રિયોના પીજીટીમાં બે ભ્રૂણ એવા અમને મળેલા કે જેમાં કોઈ જીનેટિક ડિફેક્ટ હતી નહીં. એ ભ્રૂણને અમે સેપરેટ રાખ્યા પછી મેડમની અંદરની ચામડીની જે અંદરની ચામડી ભ્રૂણને સ્વીકારા લાયક છે કે નહીં એ વસ્તુ માટેનું ટેસ્ટિંગ, જેને એરા ટેસ્ટ કહેવાય, એ પણ અમે કરેલું. એ કર્યા પછી અમને ખ્યાલ આવ્યો કે હવે આ વ્યક્તિને ખરેખર ઇમ્યુનોમોડ્યુલેશન્સની જરૂર છે. તો એ વ્યક્તિને અમે ઇમ્યુનોમોડ્યુલેશન્સ થેરાપી કર્યા પછી અમે એનામાં ભ્રૂણ પ્રસ્થાપિત કરેલો, અને લકીલી બાય ગોડ ગ્રેસ એમને પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ, અને એ પેશન્ટ અત્યારે 7 થી 8 મહિના ક્રોસ થઈ ગયેલા છે. એટલે આમ ગણો તો હેલ્ધી બચ્ચું જ હવે એમને આવી જશે. તો આ કેસથી મને એવું જાણવા મળેલું કે ફેલિયર ઇઝ નોટ ઓલવેઝ ફેટલ એન્ડ સક્સેસ ઇઝ નોટ ઓલવેઝ અ સ્ટ્રોંગ. ઘણીવાર ભગવાન પણ આપણી કસોટી લેતું હોય છે કે ભાઈ આ વ્યક્તિ ક્યાં સુધી કેટલી ટ્રાય કરી શકે છે.
અને ભગવાન પણ એની જ મદદ કરે છે જે મહેનત કરે છે, કેમ કે મહેનત વગર તો કંઈ થતું જ નથી, બરાબર ને. ડૉક્ટરોને જે આ બધું આઈવીએફની ટેકનિકની જે બુદ્ધિ આપેલી છે એ ઈશ્વર દ્વારા જ મળેલી છે, અને એની જે ભગવાને જે ઘડેલી આખી સિસ્ટમ છે એ જ સિસ્ટમ સાયન્ટિસ્ટોએ જાણી અને એને જાણીને એને મેડિકલ ફિલ્ડમાં એપ્લાય કરીને ત્યાર પછી આપણે સફળતાનો દર છે એ વધારી શકાય છે. પણ આજની મોડર્ન સાયન્સ પ્રમાણે લગભગ 45-50 વર્ષના કોઈ પણ લેડીઝને પણ આઈવીએફથી પ્રેગ્નન્સી રાખવું એ શક્ય બને છે. ધો એના પર્સન્ટેજ બહુ ઓછા છે, પણ તેમ છતાં આ સખત મહેનતથી અને આ બધા મેડિકલ સાયન્સના ઉપયોગથી તમે આમાં સફળતાનો દર છે એ વધારી શકો છો. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘણી બધી નાની એવી કોઈક વસ્તુ હોય એના માટે એની જો જાણકારી લેવા આપણે બેસીએ તો એના ઘણા બધા એમાંથી પ્રશ્નો ઊભા થતા હોય. તો આ આખી આવી આઈવીએફ પ્રોસેસ જે આપણે અત્યારે ડિસ્કસ કરી સર સાથે, તો એ પ્રોબ્લેમ જે કપલ ફેસ કરી રહ્યા છે એના માઇન્ડમાં પણ ઘણા એવા પ્રશ્નો હશે. બટ આપણા લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટના આ પોડકાસ્ટના માધ્યમથી અને સરે આપેલી સરળ અને સચોટ માહિતીના આધારે આશા છે કે ઘણા બધા લોકોના એવા ક્વેશ્ચન એન્ડ ડાઉટ સોલ્વ થયા હશે. એ સરળ અને સચોટ માહિતી આપવા માટે થેન્ક યુ સો મચ સર. અને લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ માટે સર આપનું અમે જે કામ કરી રહ્યા છીએ અત્યારે અને એ માધ્યમથી અમે તમારા સુધી પહોંચ્યા છીએ, તો એ માટે તમારો શું ઓપિનિયન છે? મેડમ, લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટનું નામ મેં સાંભળેલું છે. એમના પ્રેસિડેન્ટ ચિરાગ વિરાણી મારા સારા મિત્ર છે, અને મેં એવું સાંભળ્યું છે કે હવે આ ટ્રસ્ટ જે છે એ નેશનલ લેવલ ઉપર નથી પણ ઇન્ટરનેશનલ લેવલ સુધી ગયેલું છે. અમે માત્ર કામ કરીએ છીએ પ્રેગ્નન્સી રાખવા માટે, અને મતલબ પ્રેગ્નન્સી રાખી અને ડિલિવરી થાય ને હેલ્ધી બચ્ચું એમના હાથમાં આવે ત્યાં સુધીનું. પણ ત્યાર પછીનું જે કામ છે લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ યંગ જનરેશન, ચિલ્ડ્રન, એ લોકોના એજ્યુકેશન અને હેલ્થ ઉપર જે કંઈ ફોકસ અને જે કંઈ કામગીરી કરી રહી છે એ ખૂબ જ સરાહનીય કામગીરી છે મેડમ. એટલે એવું કહી શકાય કે ભાઈ પ્રેગ્નન્સી રાખવું, પ્રેગ્નન્સી રાખ્યા પછીની વસ્તુ અને હેલ્ધી બચ્ચું કપલના હાથમાં આપ્યા પછી જે કોઈ પણ જવાબદારીપૂર્વક જે કોઈ પણ આ સોસાયટીમાં જે જવાબદારીપૂર્વક જે કોઈ કામગીરી કરતું હોય એવું જે કોઈ ટ્રસ્ટ છે તો એ લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ મેડમ. મિત્રો, લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટનો એક જ હેતુ છે સેવા અને સહાય, અને આ વિડીયો બનાવવા પાછળનો એક જ હેતુ છે કે વધારેમાં વધારે લોકો સુધી અમે સચોટ અને સરળ માહિતી પહોંચાડી શકીએ. તો આવા વિડીયો જોવા માટે થઈને અને આવું ઘણું બધું જ્ઞાન એકત્રિત કરવા માટે થઈને અમારા વિડીયોને લાઇક કરો, આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બને એટલો આ વિડીયોને શેર કરો.